નમસ્કાર. આજના આ ડીપ ડાઇવ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. જુઓ, આજે આપણે રાજારામ પાટેલના એક એવા જ જબરદસ્ત ભાષણની વાત કરવાના છીએ જે પ્રાચીન ઇતિહાસના તાર સીધા આધુનિક સામાજિક સુધારણા અને સમાનતા સાથે જોડે છે. આ કોઈ સામાન્ય ઐતિહાસિક લેક્ચર નથી, પણ એકદમ આંખ ઉઘાડનારું પૃથ્થકરણ છે. તો ચાલો, કોઈ પણ વિલંબ વગર સીધી જ શરૂઆત કરીએ અને જોઈએ કે ઇતિહાસના પાના આપણને આજે શું શીખવી શકે છે. હવે સૌથી પહેલા એક બહુ જ રસપ્રદ સવાલ પર નજર કરીએ. વિચારો કે જો એ જ જમાનામાં દરિયો ખેડવો કે સમુદ્ર પાર કરવો એ ધાર્મિક રીતે એક પાપ મનાતું હતું, તો પછી છત્રપતિ શિવાજી મહારાજે આટલું શક્તિશાળી નૌકાદળ ઊભું કઈ રીતે કર્યું? લોજિક દોડાવો. છે ને એક મોટો ક્રોસ ક્વેશ્ચન. અહીં રાજારામ પાટીલ સાહેબ એકદમ પોઈન્ટ પર આવે છે. એમની સીધી દલીલ છે કે શિવાજી મહારાજે સ્થાનિક દરિયાખેડુ સમુદાયોને તાકાતવર બનાવવા અને રાજ્યના રક્ષણ માટે એ જૂના રૂઢિચુસ્ત નિયમોને બાજુ પર મૂકી દીધા હતા. એમણે પ્રચલિત સામાજિક ભેદભાવોને નકારીને એકદમ વ્યવહારુ અને પ્રગતિશીલ માર્ગ અપનાવ્યો હતો. આ આખા 2500 વર્ષના ઇતિહાસને સરળતાથી ડીકોડ કરવા માટે આપણે આ વિશ્લેષણને 5 ફટાફટ હિસ્સામાં વહેંચ્યું છે. 1. છુપાયેલો બૌદ્ધ વારસો. 2. શિવાજી મહારાજનો નૌકાવિદ્રોહ. 3. ઇતિહાસ દ્વારા મહિલા સશક્તિકરણ. 4. વર્ણ વ્યવસ્થાને પડકાર. અને 5. તર્ક અને શિક્ષણનો સ્વીકાર. તો ચાલો સૌથી પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ. છુપાયેલો વારસો અને કોંકણના બૌદ્ધ મૂળ. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ પાટીલ અહીં સ્થાનિક કોંકણના આગરી કોળી સમુદાયોના મૂળને છેક પ્રાચીન સમય સુધી લઈ જાય છે. તેઓ આ સમુદાયને સીધા જ કોલીય ગણરાજ્ય સાથે જોડે છે, એટલે કે ભગવાન બુદ્ધનો માતૃવંશ. આ કોઈ નાની વાત નથી. આ માત્ર કોઈ ભૌગોલિક જોડાણ નથી, પણ સદીઓ જૂનો અને ભૂલાઈ ગયેલો ઐતિહાસિક વારસો છે. અને આના પુરાવાઓ જુઓ. સમ્રાટ અશોકે મહારાષ્ટ્રમાં અનેક સ્તૂપ અને ગુફાઓ બનાવી હતી. ભાષણમાં ખાસ ઉલ્લેખ છે કે જ્યાં અત્યારે નવી મુંબઈ એરપોર્ટ બની રહ્યું છે ને, ત્યાં પહેલાં બૌદ્ધ ગુફાઓ હતી. આ ગુફાઓ પ્રાચીન ઇન્ટરનેશનલ ટ્રેડનું સેન્ટર હતી. વિચાર કરો, વક્તાનો દાવો છે કે આટલા અમૂલ્ય વારસાને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે હટાવી દેવામાં આવ્યો છે. આ જ વારસાને બચાવવા માટે તો લોકોએ 29 દિવસ સુધી આંદોલન પણ કર્યું હતું. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. શિવાજી મહારાજનો નૌકા વિદ્રોહ અને છેવાડાના લોકોને શસ્ત્રો આપવા. હવે જુઓ, આ સ્લાઇડ પરનો વિરોધાભાસ સમજવા જેવો છે. એક બાજુ એ સમયની જૂની પરંપરાઓ અને નિયમો એવું કહેતા હતા કે સમુદ્ર પાર કરશો તો પાપ લાગશે, પ્રાયશ્ચિત કરવું પડશે. અને બીજી બાજુ શિવાજી મહારાજની ગ્રાઉન્ડ રિયાલિટી. એમણે આ બધી જૂની માન્યતાઓને સાઇડમાં મૂકીને દરિયાકાંઠે પોતાનું પ્રભુત્વ જમાવ્યું અને ભારતની સુરક્ષા માટે એક ભવ્ય નૌકાદળનું નિર્માણ કર્યું. આ કોઈ સામાન્ય લશ્કરી નિર્ણય નહોતો હો. મહારાજે શું કર્યું? એમણે દરિયાઈ યાત્રાના પ્રતિબંધને તો ફગાવી જ દીધું, પણ સાથે સાથે જે સમુદાયોને જાતિ વ્યવસ્થાએ સાવ નીચે ધકેલી દીધા હતા, જેમ કે આગરી, કોળી અને ભંડારી, એમના હાથમાં શસ્ત્રો અને સત્તા સોંપી દીધી. એમણે સાબિત કરી દીધું કે આ લોકો માત્ર પ્રજા નથી, પણ કમાલના બહાદુર યોદ્ધાઓ છે. હવે ત્રીજા હિસ્સા પર આવીએ. ઇતિહાસ દ્વારા મહિલા સશક્તિકરણ અને સમાનતાનો વારસો. આ ટાઈમલાઈન ખરેખર આંખ ઉઘાડનારી છે. જો, સમાનતાની આ લડાઈ કોઈ કાલની જન્મેલી નથી. છેક 5મી સદી પૂર્વે ભગવાન બુદ્ધે મહિલાઓ માટે ભિક્ષુની સંઘની સ્થાપના કરી. પછી છેક 19મી સદીમાં મહાત્મા જ્યોતિરાવ ફૂલેએ મહિલા શિક્ષણની કમાન સંભાળી. અને છેલ્લે 20મી સદીમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે ભારતીય બંધારણ દ્વારા મહિલાઓ માટે સંપત્તિના સમાન અધિકારો સુરક્ષિત કર્યા. આ આખી એક કનેક્ટેડ ઐતિહાસિક ચેઇન છે. અને આ ઇતિહાસની અસર આજે પણ દેખાય છે. પાટીલ બહુ જ સરસ રીતે નોંધે છે કે આજે પણ કોંકણની આગરી કોળી મહિલાઓ કેટલી સ્વતંત્ર છે. તેઓ આર્થિક બાબતોમાં તો આગળ છે જ, પણ લગ્નોમાં ધવલારેણ તરીકે પુરોહિતનું કામ પણ કરે છે. મતલબ કે પેલી વર્ષો જૂની રૂઢિચુસ્ત પરંપરાઓને સીધો પડકાર. આ સમાનતાનો એક જીવંત વારસો છે. આપણો ચોથો વિભાગ છે વર્ણ વ્યવસ્થાને પડકાર, એટલે કે જન્મ આધારિત ઉચ્ચ નીચનો સીધો અસ્વીકાર. અહીં 2 અલગ અલગ વિચારધારાઓની સીધી સરખામણી છે. એક તરફ છે વર્ણ વ્યવસ્થા, જે જન્મથી જ નક્કી કરે છે કે કોણ ઊંચું અને કોણ નીચું,
અને લોકોને શિક્ષણ કે સંપત્તિથી દૂર રાખે છે. અને એની બરાબર સામે છે આપણું ભારતીય બંધારણ, જે સંપૂર્ણપણે સમાનતા, તર્ક અને કોઈપણ જાતના ભેદભાવ વિના સૌને સમાન અધિકાર આપવા પર બનેલું છે. ખરો રસ્તો કયો હોવો જોઈએ એ મારે તમને કહેવાની જરૂર નથી. અને એટલા માટે જ પાટીલ બહુ જ પાવરફુલ વાત કહે છે કે જે પુસ્તક આપણી માતા કે માસીને અધિકાર નથી આપતું, આપણે તેને સળગાવી દઈએ છીએ. આ શબ્દો સીધા ડૉક્ટર આંબેડકરના મનુસ્મૃતિ દહનના ઐતિહાસિક પ્રસંગની યાદ અપાવે છે. એ માત્ર કોઈ દેખાવ નહોતો, પણ પ્રણાલીગત ઉત્પીડન સામેની એક અત્યંત જરૂરી ક્રાંતિ હતી. અને હવે આવી આપણા છેલ્લા અને સૌથી અગત્યના વિભાગ પર, તર્ક અને શિક્ષણનો સ્વીકાર, આગળનો માર્ગ. તો હવે ભવિષ્ય માટે શું? અહીં ભાષણ ધમ્મ શબ્દને બહુ જ ક્લિયર કરે છે. ધમ્મ એટલે કોઈ રહસ્યમય પૂજા કે આંધળી ભક્તિની વાત નથી. એના બદલે ધમ્મ એટલે પૂરેપૂરો તર્ક, સમાનતા અને બુદ્ધિગમ્ય નિર્ણયો લેવાનો એક પ્રેક્ટિકલ અને વાસ્તવિક રસ્તો. જો તમારે ખોટા સમાચારો અને અંધશ્રદ્ધાથી બચવું હોય, તો ભગવાન બુદ્ધના કાલામ સૂત્રમાંથી આવેલી આ 3 સ્ટેપ ફોર્મ્યુલા સમજી લો. પહેલું, કોઈ પણ વાત કે પરંપરા સાંભળો. બીજું, તમારા પોતાના દિમાગ અને તર્કનો ઉપયોગ કરીને એને ચકાસો. અને ત્રીજું, જો એ વાત તમારા અને સમાજના ભલા માટે હોય તો જ એને માનો. સિમ્પલ અને એકદમ સચોટ. આજના સમયમાં આ વાત કેટલી જરૂરી છે. સમાજને પછાતપણામાંથી બહાર કાઢવા પાટીલ એકદમ સીધા સોલ્યુશન્સ આપે છે. રોજિંદા જીવનમાં બુદ્ધિ અને વિવેકનો ઉપયોગ કરો. દૈવી કૃપા માટે જે ખોટા કર્મકાંડો થાય છે એને બંધ કરો. ધાર્મિક વિધિઓ પાછળ પૈસા ઉડાડવા કરતાં સમાજના ફંડે શિક્ષણ પર લગાવો. અને હા, બૌદ્ધ વિહારની જેમ સમાજમાં પણ લોકો પાસે પારદર્શિતા અને એકાઉન્ટેબિલિટીની માંગ કરતા શીખો. અને હવે આ આંકડો જુઓ, 0, 0. આ ખરેખર ચોંકાવનારું છે. આટલી બધી ભૌતિક સંપત્તિ હોવા છતાં આગ્રી કોળી સમુદાયમાંથી આવેલા આઈએએસ અધિકારીઓની સંખ્યા 0 છે. શા માટે? કારણ કે પાટીલના મતે સમાજનું ફોકસ શિક્ષણ કરતાં કર્મકાંડો અને દેખાડા પર વધુ છે. આ આંકડો એક બહુ મોટો વેકઅપ કોલ છે. તો છેલ્લે એક બહુ જ મોટો સવાલ ઊભો થાય છે, અને એ હું તમારા પર છોડું છું. શું આપણે હજુ પણ ભૂતકાળની એ જ અંધશ્રદ્ધાઓના સહારે જીવતા રહીશું? કે પછી ઉજ્જવળ ભવિષ્ય માટે તર્ક, લોજિક અને બંધારણીય સમાનતાનો સાચો રસ્તો પકડીશું? આના પર એકવાર શાંતિથી વિચાર ચોક્કસ કરજો. ઇતિહાસમાંથી શીખીને જ એક સમાન અને જાગૃત સમાજ બની શકે છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ આવતા વખતે. બૌદ્ધ ધર્મની એ પહેચાન ઓળખાણ છે કે બધા માનવી એક સમાન. બુદ્ધે બતાવેલ માર્ગ ઉપર ચાલીએ તો જાતિ વર્ણ વ્યવસ્થા ખતમ થશે. આપણે જાતિના બંધનથી મુક્ત થઈ જશું. જય ભીમ. નમો બુદ્ધાય. જય સંવિધાન.